હે ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આપણે આવી ગયા છીએ એક નવા બ્લોગમાં અને આપણે આજે આવ્યા હતા કંકોડા વેણવા, બરાબર. તો કંકોડા તો હજુ જો આવડા થયા, હજુ બધી વાડે વેણવાનું ચાલુ જ છે, બરાબર. વેણીએ જ છે બધે વાડેથી. કેવડા મોલસ જોઈએ, બરાબર. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે આજે બ્લોગમાં આવવાની છે મજા. કેમ કે આપણે આવી ગયા છે કંકોડા વેણવા અને કેવડા કંકોડા થયા હશે આજે હું તમને લાઈવ બતાવીશ. તો જો આવા રસ્તે અમે આવ્યા છે, બરાબર. તો આજના બ્લોગમાં બન્યા રહેજો, બરાબર. તો ગયા વર્ષે હું વેણમાં આવ્યો હતો, એ જ જગ્યાએ વેણવા જાઉં, બરાબર. ગયા વર્ષે જે જગ્યાએ હું વેણવા આવ્યો હતો ને એ જ જગ્યાએ જાઉં, કેમ કે આપણને ખબર કે આ જગ્યાએ કંકોડીનો વેલો છે, આપણને પ્રોપર ખબર છે. એ જ જગ્યાએ હતા તો જઈએ આપણે, બરાબર. જો અહીંથી આપણે જઈશું અંદર. જો અહીંથી જઈશું અંદર અને પ્રોપર અહીંયા કારેલી છે, આપણને ખબર છે કે કારેલી વેલો છે. જો અને નાખતો નહીં કંકોડા થયા હોવા પર, કેમ કે વરસાદ થોડોક લેટ પડ્યો છે આ પર, એટલે બાકી તો જો બતાવું હશે કા કંકોડ દેખાય જેનું છે. જેનું છે પણ છે, બાકી આપણને તો ખબર હતી કે આ જગ્યાએ વેલો છે. પણ આ ફર ગયા વર્ષ જેટલો વેલો નહીં થયો, કેમ કે ગયા વર્ષે એટલો વેલો થયો હતો ને એથી મને એટલા કંકોડા મળ્યા હતો કે વાત જ ના થાય. પણ આ ફર અહીં કારથી વેલો જ નહીં ફૂટ્યો. ચલો આ જગ્યા તો આપણે છોડી દઈએ, હવે આગળ જઈએ, બરાબર. એક કંકોડ દેખાય છે આટલું, પણ એકદમ નાનું છે. આ તો કોઈ કામનું નહીં આપણે, કેમ કે એને થોડુંક મોટું થવા દેવું પડશે, બરાબર. બાકી તો કંઈ દેખાતું તો છે નહીં બીજા કંકોડા. ચલો અને નેક્સ્ટ ટાઈમ આવીશું તારે જોઈશું આપણે, બરાબર. અત્યારે તો આપણે જઈએ બીજી જગ્યાએ જઈએ છીએ. જો આ રસ્તે રહીને ત્યાં સામે જવાનું છે આપણે, બરાબર. જો આ રસ્તેથી ત્યાં સામે જવાનું છે, પેલી સામે જઈ ગયા ત્યાં મેં ગયા વર્ષે કંકોડી જોઈ હતી, બરાબર. તો તમે બન્યા રહેજો બ્લોકમાં, હું ત્યાં પેલપા લઈ જઈને પછી બતાવું તમને. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી જવાયા છે, બરાબર. આપણે આ વાડેની વાત થઈ હતી તો આપણે ત્યાં પહોંચી જવાયા છે, પહોંચી પણ ગયા છે. પણ એ મજા આવે એવું લાગતું નહીં, કેમ કે આગળ આપણે ગયા વર્ષે વેલો જોયો હતો ને એ આપણે દેખાતો છે નહીં. ચલો આ જગ્યાએ છોડી દઈએ, કેમ કે આપણે અહીં કશું દેખાતું નહીં. આ બધી કંકોડા થશે પણ મેક્સિમમ 15 દિવસ જેવા લાગશે છે. તો કેમ કે વરસાદ આપણે થોડોક લેટ પડ્યો છે ને એટલે. બાકી તો એક જગ્યાએ કંકોડી પર આપણી નજર પડી ગઈ હે, હું તમને લાઈવ બતાવી દઉં. લાગતી હતી કંકોડી, પણ કંકોડી છે નહીં. જો અને અમારે પોપટી છે, પોપટી એ શ્યામ કંકોડી જેવી દાવ, કોઈ ફરક ના આવે. કંકોડી બેઠી તો કંકોડી, ના બેઠી તો પોપટી, બરાબર. વેલો એક જ આવો. બાકી તો આફર દેખાતું નહીં આ બાજુ કંકોડી, પણ તોય થોડીક કોશિશ કરી જોઈએ છે આપણે, બરાબર. અંદર ક્યાંક કદાચ દેખાઈ જાય તો, પણ ના યાર અહીં ગાડે નહીં. ચલો આપણે જઈએ આગળ હવે, બરાબર. આપણે આગળ જઈએ છે હવે. કોઈ બી જગ્યાએ કંકોડી દેખાશે તો તમને લાઈવ બતાવી દઈશ, બરાબર. તો ફાઇનલી મિત્રો ઘણું બધું ફર્યા પછી આપણને એક જગ્યાએ કંકોડી દેખાઈ ગઈ છે,
બરાબર. કંકોડા છે પણ નાના હા, હું તમને બતાવું, જોઈ લેજો લાઈવ હો. દેખાય છે જો બીજા, એક જ મિનિટ હા. જો આ સેવન એકદમ જેનો છે બરાબર. હાથ પોકતો, મારો હાથ પોકતો નહીં એટલે તમને બરાબર નહીં બતાવી શકતો બરાબર. અને કઈ જગ્યાએ દેખાશે કોટા બહુ આગળ છે. કંકોડા ખાવા એટલા બી આસાન નહીં, એની માટે કોટા બહુ ખાવા પડે બરાબર. તો આપણે તમે જોઈ શકો છો કે અમારા બાજુનું લોકેશન જો બધે ડોગર રોપી દીધી છે બધાએ બરાબર. વરસાદ તો મસ્ત થયો છે. વરસાદ અવડા પડ્યો ને એટલે 15 દિવસ ફરી આવીશું ને, ફરી કંકોડી છે. વરસાદ અવડા પડ્યો એટલે વેલા અવડા જ ફૂટ્યા હા. જે પહેલાં વેલા થઈ ગયા હતા એમાં કંઈ કંકોડા મળ્યા ને એમાં મને મળ્યા કંકોડા 3. જો 3 કંકોડા મળ્યા હા બરાબર. મને એમ હતું કે હાલ મળશે એટલે મેં 3 તોડ લીધા. અને આપણો પ્લાનિંગ સક્સેસ થાય એવું લાગતું નહીં અત્યારે તો. અને એક એવી જગ્યાએ આવ્યો હું જો અમે લાઈવ વેનેલો કંકોડો બરાબર. અહીંયા તો કદાચ હશે તો તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો કા કંકોડી બરાબર. જો કંકોડું છે ને 2 મિનિટ ખાલી હો. હે ગાઈસ તમે જોઈ શકો છો કે આખો આ જે વેલો છે ને, આ ઝાડ પર જેટલો બી વેલો છે એ વધારે પડતો કંકોડીનો છે બરાબર. અહીં હમણાં એક જ કંકોડું મળ્યું છે કેમ કે હજુ તો વરસાદ અવડો પડ્યો છે ને એટલે 15 દિવસ ફરી આવીશું ને તો એકદમ ફૂલ કંકોડા છે. તમે જોયું આખો વેલો જે છે ને એ બધો કંકોડીનો છે, પણ હજુ કંકોડા નહીં બેઠા કેમ કે હજુ અવડો વરસાદ પડ્યો ને એટલે. બાકી જો વેલા પણ નાના તો એટલો છે ને કે વાત જ ના થાય. નાના છે પણ મોટા નહીં. તો આપણો બ્લોગ આપણો બ્લોગ આટલે જ સમાપ્ત કરીએ છીએ બરાબર. તો આપણી યુટ્યુબ ચેનલને જોઈન કરી લેજો અને આપણા નવા વિડીયો જોવા માટે આપણી આઈડીને સબસ્ક્રાઈબર કરી લેજો બરાબર. જય માતાજી.